બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લંપી બાદ ફરી ભેંસોમાં રોગ આવતો પશુપાલકો ચિંતામાં મુકાઈ ગયા છે. થરાદ વાવ સુઈ ગામ પંથકમાં પશુઓમાં વાયરસ જન્ય રોગ આવતા પશુપાલકો ચિંતામાં છે. થરાદ વાવ સુઈ ગામ પંથકમાં ભેંસો અને નાના બચ્ચામાં વાયરસ રોગ આવતા પશુઓમાં મોત થતા ફફડાટ મચી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લંપી બાદ ફરી ભેંસોમાં રોગ આવતા પશુપાલકો ચિંતિત બન્યા છે. થરાદ વાવ સુઈ ગામ પંથકમાં પશુઓમાં વાયરસના જન્ય રોગ આવતા પશુપાલકો ચિંતિત બન્યા છે. થરાદ વાવ સુઈ ગામ પંથકોમાં ભેંસો અને નાના બચ્ચામાં વાયરસ રોગ આવતા પશુઓના મોત થતા છે. વાયરસજન્ય રોગોમાં પશુને મોંમાં ચાંદા પડવા, તાવ આવવો જેવા લક્ષણો આવતા પશુ બીમાર પડી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા પશુની કાળજી રાખી તાત્કાલિક સારવાર કરવા અપીલ કરાઈ છે. થરાદ પંથકમાં નાના મોટા પશુઓના અંદાજે 700 થી 800 મૃત્યુ થયા છે. પંથકમાં પશુઓમાં વાયરસ રોગ આવતા પશુપાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. અમારા સંવાદદાતા થનાજી રાજપૂતે થરાદ તાલુકાના સરકારી ડોક્ટર હીરજી સાથે વાતચીત કરી છે. પ્રાથમિક સારવાર માટે પશુપાલકોએ શું કરવું જોઈએ એ પણ હરજીભાઈ ડોક્ટરે જણાવ્યું હતું. જુઓ સમગ્ર અહેવાલ. હેલો, નમસ્કાર ડોક્ટર સાહેબ. બોલો. થોનાજી બોલો. સાહેબ, હવે જે અત્યારે થરાદ તાલુકાની અંદર હાહાકાર મચી ગયો છે જે આ પશુના રોગમાં લઈને, તો અંદાજે કેટલો આંકડો આવ્યો છે પશુ નાના મોટાનો મરણનો, અને કયા પશુઓમાં વધારે છે અત્યારે? અત્યારે એક્ઝેક્ટ તો કોઈ આંકડો પ્રાપ્ત નથી, કારણ કે આમાં સેક્ટર 3 હોય, પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે અને ડેરી છે. એટલે લોકો વિઝિટ ખાસ કરીને ડેરીની કરાવતા હોય, બરાબર? એટલે એ વખતે જે તે ડેથ થાય ને એ આપણા અકાઉન્ટમાં આવતો નથી, બરોબર છે. એટલે અને જે આંકડો ડેથ નો રહ્યો ને એ નાનામાં તો વધારે જ દેવાનો ઓલરેડી, કારણ કે શિયાળામાં અમે જે નાના હોય પશુ એ તો ઓલરેડી મરણ થતું જ હોય. એ આપણે કારણ કે રોગચાળો ના હોય એટલે આપણે એને કાઉન્ટ ના કરતા હોય, અને રોગચાળો હોય ત્યારે આપણને ધ્યાનમાં આવે એમ કે કેટલા મરે છે. એટલે એક્ઝેક્ટ તો આપણા પાસે આંકડો નહીં હોય. બાકી એની ટ્રીટમેન્ટ ને બીજું ચાલુ છે ને એના જે સેમ્પલ ને ઇન્વેસ્ટિગેશન બધા લીધા હતા કે નહીં, એના રિપોર્ટ આવી ગયા છે અને એમાં FMD વાયરસ જ છે. FMD વાયરસ જ છે. હા. તો અત્યારે લોકો અને જે પશુપાલકો છે એમના માટે કઈ સુવિધા, પ્રાથમિક સારવાર કઈ કરે તો એમના માટે સરળ રહેશે? દેખો, FMD માં શું કે જે મોટા પશુ હોય, કોઈ પણ પશુ હોય ને એને એક વખત તાવ આવી જાય, બરોબર, વાયરસ હોય એટલે, અને એક દિવસ ટ્રીટમેન્ટ કરાવે ને એટલે પહેલે દિવસે એમને ટ્રીટમેન્ટ કરાવવી જ જોઈએ. એટલે તાવ ઉતરી ગયા પછી પ્રશ્ન નથી રહેતો તાવનો, પણ આ રોગમાં મેઇન શું થાય કે એક મોઢામાં ચાંદા પડે અને એક પગમાં પડે. એટલે ખાસ કરીને મોઢામાં પડવાના શક્યતા રહે. એટલે મોઢામાં પડે ને એટલે ખાઈ ના શકે, બીજો કોઈ એનામાં શરીરમાં બીજું કોઈ તકલીફ હોતી નથી. એટલે મોઢામાં ચાંદા પડે કે નહીં તો એમને ઘરગથ્થુ તરીકે હળદર અને પાપડીઓ ખારો અથવા મીઠું આ બંને મિક્સ કરી અને દિવસમાં 3 વખત લગાવવું જોઈએ. બરોબર છે. અને દુખાવો અને તાવની જે નિમોસિલાઇડ અથવા મેલોક્સિપેરા એ ગોળી આવે, એ ગોળી દુખાવા અને તાવ તરીકે ચાલુ રાખે. કારણ કે વાયરસમાં બેક્ટેરિયાનો કોઈ રોલ નથી, એટલે વાયરસમાં ખાલી તાવ કંટ્રોલ કરવાનો થાય. તો તાવે પહેલા દિવસ પછી તો જતો રહે. એટલે આ ખાસ પ્રાથમિક સારવાર આરીએ રહે. અને નાના બચ્ચા હોય કે નહીં, 2 વર્ષ કરતા નહીં, એમને 3 દિવસ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, વિઝિટ કરાવી દેવી જોઈએ. બરોબર. તો પછી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે હજુ સુધી કોઈ પરિપત્ર બીજો બન્યો ખરી કે ગામડે કોઈ ટીમો બનાવીને કે આવું કઈ તમને? આપણા પાસે શું હોય કે ડેરી અને ગવર્મેન્ટમાં આપણે ફૂલ જગ્યાઓ ભરેલી છે, બરોબર. જો પશુપાલકો કોન્ટેક્ટ કરે તો એમને અહીંયા જઈને સારવાર થાય છે. અને પ્લસ ડેરી સેક્ટરમાં, કારણ કે ટીમો ઘણી છે અને વધારાની ટીમો લગભગ 2-3 ડેરી સેક્ટરમાં મૂકવામાં આવી છે. એટલે જેમને તકલીફ હોય અને વિઝિટ લખાવે એમને પૂરતી સારવાર મળે જ છે. થેન્ક યુ હીરજીભાઈ, વિસ્તૃત માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.